આજે આપણે વાત કરશું ગોવિંદ પરીખના ચોથા પેજની. એમાં પહેલાં આપેલું છે વૃદ્ધિ ભેદ. તો ચરકે 3 કીધેલા છે. વૃદ્ધન એને જ આંતરવૃદ્ધિ કહેવાય. મૂત્રવૃદ્ધિ અને મેદજ વૃદ્ધિ, એટલે કે આંતરવૃદ્ધિ, મૂત્રવૃદ્ધિ અને મેદોજ વૃદ્ધિ. હવે આપણે જોશું SVMS, એટલે એસ ઉપરથી સુશ્રુત, વી ઉપરથી વાઘભટ, એમ ઉપરથી માધવ અને એસ ઉપરથી સારંગધર. એમાં 7 કીધેલા છે. એમાં કીધેલા છે વાત, પિત્ત, કફ, રક્તજ, આંત્રજ, મૂત્રજ અને મેદોજ. સારંગધરે અંડવૃદ્ધિ કીધેલી છે. અંડવૃદ્ધિ કોને કીધેલી છે? તો સારંગધરે કીધેલું છે. આ ક્વેશ્ચન પૂછાય કે અંડવૃદ્ધિ કોને કીધેલી છે? તો સારંગધરે. હવે આપણે જોશું આંતરજ વૃદ્ધિ અને મૂત્રજ વૃદ્ધિ રહીની વાત દોષ પ્રધાન હોય છે. એમાં આંતરજ વૃદ્ધિ રહીની અસાધ્ય હોય છે અને મેદોજ વૃદ્ધિ હોય એની અંદર આપણને તાલ ફળ પ્રકાશ, એટલે કે તાલના ફળ સમાન જોવા મળે છે મેદોજ વૃદ્ધિ. હવે આપણે જોશું ચિકિત્સા. તો જ્યારે પક્વ હોય વૃદ્ધિ તો એમાં આપણે વ્રણ સમાન ચિકિત્સા કરવાની. એમાં પાટણ, શોધન, સીવન, વિરેચન અને નિરુબસ્તી કીધેલી છે. પરંતુ જો અપક્વ હોય એના અંદર આપણે ચિકિત્સા કરીએ તો એમાં નાડી બને છે, એટલે આપણે અપક્વ અવસ્થામાં ચિકિત્સા નહીં કરવાની. હવે આપણે જોશું સ્લીપદ. તો સ્લીપદમાં એ કફહળ ચિકિત્સા કરવાની આવે છે અને ચરક એનો કોઈ ટાઈપ નથી કીધેલો. સુશ્રુતે 3 કીધેલા છે, વાત, પિત્ત અને કફ. એમાં આપણે દૃશ્ય જોઈશું. તો દૃશ્ય રહ્યું IMP છે. એમાં આપણે રકમ યાદ રાખશું. તો ર ઉપરથી રક્ત, ક ઉપરથી કફ અને મ ઉપરથી માંસ. રક્ત, કફ અને માંસ. હવે આપણે ચિકિત્સા જોશું. તો એમાં શિરાવેદ અને સળસપ લેપ કીધેલું IMP છે. સળસપ લેપ કયા ડિસીઝમાં કીધેલું છે? તો સ્લીપદમાં કીધેલું છે. એના અંદર નિત્યાનંદ રસ એ યોગ મોસ્ટ IMP છે. નિત્યાનંદ રસ એ આપણે રોગાધિકાર કેનો છે? તો સ્લીપદમાં નિત્યાનંદ રસ આપવામાં આવે છે. તો એમાં ભાવના, હરિતકી ક્વાથની ભાવના આપવામાં આવે છે અને અનુપાન તો શીતલ જલ અને હિંગુ કીધેલું છે. હવે આપણે જોશું ભગંદર. તો ચરકે ભગંદરના કંઈ ભેદ નથી કીધેલા. સુશ્રુતે 5 કીધેલા છે. તો આપણે એને સુપસુ યાદ રાખશું. તો એસ ઉપરથી સતપોનક, કે જેની અંદર વાત દોષ દૂષિત થાય. યુ ઉપરથી ઉષ્ટગ્રીવ, એના અંદર પિત્ત દોષ હોય. પ ઉપરથી પરિસ્ત્રાવી, એટલે કે એમાં કફ હોય છે. એસ ઉપરથી શંભુકાવર્ત, કે જે સનિપાત જ હોય છે. અને યુ ઉપરથી ઉન્માર્ગી, એટલે એને જ આગંતુજ કહેવાય, એના અંદર સતજ. આ મોસ્ટ IMP છે. એક્ઝામમાં પૂછાય છે કે વાઘભટ્ટે રુજુ હે એના અંદર દોષ પ્રધાન શું કીધેલું છે? કે રુજુની અંદર વાત અને કફ કીધેલું છે. તો આપણે જોઈ લઈશું. વાઘભટ્ટ અને સારંગધરે 8 કીધેલા છે. એમાં 3 એક્સ્ટ્રા કીધેલા છે. 5 જે સુશ્રુતે કીધેલા એ જ કીધેલા છે. એના સિવાય 3 એક્સ્ટ્રા કીધેલા છે. તો આપણે એ કઈ યાદ રાખશું કે પરીક્ષા લેતા ઋષિને અર્શભગંદર થયું. તો પરીક્ષા ઉપરથી પરિક્ષેપી, ઋષિ ઉપરથી રુજુ અને અર્શભગંદર, એટલે કે અર્શોભગંદર. તો પરિક્ષેપીમાં આવશે વાત, પિત્ત. રુજુ તો વાત, કફ. અર્શોભગંદરમાં પિત્ત, કફ. હવે આપણે વાત કરશું અર્શભેદ. તો અર્શના ભેદ ચરકે 2 કીધેલા છે. એક તો સહજ અને ઉત્તરકાલજ. આદ્ર અને શુષ્ક. તો આપણે આદ્રમાં દોષ આવશે પિત્ત અને રક્ત. જ્યાં શુષ્કમાં આવશે વાત અને કફ. તો આપણે એમ યાદ રાખશું. આદ્ર શું હોય? તો પિત્તના કારણે પસ થઈ જાય તો એ આદ્ર હોય. રક્ત આદ્ર હોય અને શુષ્કમાં આવશે વાત અને કફ. હવે આપણે જોશું સુશ્રુતે 6 કીધેલા છે. એમાં વાત, પિત્ત, કફ, રક્ત, સનિપાત અને સહજ કીધેલું છે. સારંગધરે 6 કીધેલા છે. વાત, પિત્ત, કફ, રક્ત, સનિપાતજ અને સંસર્ગજ. અને મેં 2 પણ કીધેલા છે, સહજ અને ઉત્તરજન્મ અને શુષ્ક અને આદ્ર. હવે આપ જોશું અર્શમાં દૃશ્ય શું હોય? તો ચરકે 3 કીધેલા છે. ત્વક, માંસ અને મેદ. જ્યાં સુશ્રુતે 2 કીધેલા છે. એમાં મેદ નથી કીધેલું, એમાં ત્વક અને માંસ કીધેલું છે. તો આના માટે આપણે એમ યાદ રાખશું કે તું મહામહાન છે. ચરક આચાર્ય મોટા હતા તો તું મહામહાન છે. જ્યાં સુશ્રુત તું મહાન છે, કે તું મહામહાન છે, એટલે તું ઉપરથી ત્વક, મહા ઉપરથી માંસ અને મહાન ઉપરથી મેદ. તું મહાન ઉપરથી ત્વક અને માંસ. હવે જોશું અર્શ. તો વાત જ અર્શમાં આપણે સટકની યાદ રાખશું. તો એના અંદર કઈ આકૃતિ જોવા મળે? સૂચિ મુખાકૃતિ જોવા મળે. ટ ઉપરથી તુંડી કેરી, ક ઉપરથી કદમ પુષ્પ અને ની ઉપરથી નાડી મુકોલા. તો વાત જ અર્શમાં સટકની. તો સ ઉપરથી સૂચિ મુખાકૃતિ, ટ ઉપરથી ટુંડી કેરી, ક ઉપરથી કદમ પુષ્પ અને ની ઉપરથી નાડી મુકોલા. હવે પિત્તજ અર્શ આ પૂછાયેલું છે કે યકૃત સમાન અર્શ કેમાં જોવા મળે? તો પિત્તજ અર્શમાં જોવા મળે. તો સય જ યાદ રાખવાનું કે સ ઉપરથી સુકજીવા, ય ઉપરથી યવ મધ્ય, ય ઉપરથી યકૃત અને જ ઉપરથી જલોકા. કફજ અર્શમાં કાફ, ગોસ્તન, માંસ. તો ક ઉપરથી કરીર, પ ઉપરથી પનસાસ્થી, ગોસ્તન અને માંસ ઉપરથી માંસ ધાવાના. રક્તા અર્શમાં નાવિકા. તો ન ઉપરથી ન્યગૃધ, વી ઉપરથી વિદ્રુમ અને ક ઉપરથી કાકંતી ફલ.
હવે આપણે જોશું આ આઈએમપી છો એકાદું યકૃત પૂછાયેલું છે, પછી નાડી મોકલે પૂછી શકે તો એ ક્યાં અર્શનું છે, તો એ વાત જ અર્શનું છે. પછી વિદ્રુમ તો એ રક્ત જ અર્શનું છે. પછી માસ ધાવન તો કફ જ અર્શનું છે. પાંડુ ભેદ તો ચરક અને માધવે 5 કીધેલા છે પાંડુના ભેદ. વાત પિત્ત કફ સનિપાતજ અને મૃદ ભક્ષણજન્ય પાંડુ એટલે કે માટી ખાવાથી જે થાય તે. સુશ્રુતે 4 કીધેલા છે. મેં વાત પિત્ત કફ અને સનિપાત જ કીધેલું છે. મેં મૃદ ભક્ષણજન્ય પાંડુ અલગથી નથી કીધેલો. એમ ને પલ એટલે કે પાનકી સાખ્ય અને લાધરક આ ભેદ કીધેલા છે અલગથી. આ રીતે 8 કીધેલા છે. એમાં ચરકી જે 5 કીધેલા એ કીધેલા છે, એના સિવાય 3 કામલા, કુંભ કામલા અને હલિમક કીધેલું છે. કામલામાં દુષ્ય શું કીધેલું છે ચરકે તો તસ્ય પિત્તમ અશ્રુગ માસમ દગ્ધવા રોગાય કલ્પતે એટલે ચરકે રક્ત અને માંસ કીધેલું છે, જ્યારે સુશ્રુતે ખાલી રક્ત કીધેલું છે. પાંડુમાં આપણે જોશું તો એમાં ચરકે શું કીધું પ્રદુષ્ય કફ વાત અશ્રુક ત્વક માસાની કરોતી તથા એટલે મેં આમાં ત્વક એક્સ્ટ્રા કીધેલું છે, ત્વક રક્ત અને માંસ કીધેલું છે. હવે આપણે જોશું હિક્કાના ભેદ તો આઈએમપી પૂછાય છે હિક્કાના ટાઈપ તો ચરકે 5 કીધેલા છે. એમ એમજી વિસા એટલે એમ ઉપરથી મહતી એટલે કે મહાહિકા, જી ઉપરથી ગંભીરાહિકા, વી ઉપરથી વ્યપેતા, એસ ઉપરથી શુદ્રહિકા, એ ઉપરથી અન્નજા. જ્યારે એસવીએમએસ એટલે કે સુશ્રુત, વાઘભટ, માધવ અને સારંગધરે વ્યપેતાની જગ્યાએ યમલા કીધેલું છે. હવે આપણે જોશું અતિશાનના ભેદ તો ચરકે અને વાઘભટ્ટે 6 કીધેલા છે. તો એ મેં વાત પિત્ત કફ સનિપાત છે ભય જ અને શોક જ કીધેલું છે. જ્યારે સુશ્રુત અને માધવે એ ભય જ નથી કીધેલું, મેં આમ જ કીધેલું છે. એટલે કે સુશ્રુત સર્જન હતા એમને ભય ના હોય તો એટલે મેં ભયની જગ્યાએ આમ જ કહી દીધું છે. વાઘભટ્ટે 6 કીધેલું છે. ચરકે જે કીધેલા છે એ જ વાઘભટ્ટે કીધેલા છે. એને સિવાય મેં 2 પણ કીધેલા છે, શામો નિરામક અને સાશ્રુગ નિરસ્ત્ર. સારંગધરે 7 કીધેલા છે. એ મેં ચરકે જે ભય જ કીધેલું છે એ પણ એડ કરી દીધું અને સુશ્રુતનો આમ જ 2 એડ કરી દીધા એટલે એમના 7 થઈ ગયા. વાત પિત્ત કફ સનિપાત જ ભય જ શોક જ અને આમ જ. હવે આપણે જોશું વિસર્પના ભેદ તો ચરક અને માધવે 7 કીધેલા છે. આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, એમ પૂછાય કે કરદમ છે એમાં દોષ ક્યાં હોય, અથવા તો સારંગધરે કેટલા ટાઈપ કીધેલા છે, સુશ્રુતે કેટલા ટાઈપ કીધેલા છે. તો ચરક અને માધવે 7 કીધેલા છે. મેં કીધું વાત પિત્ત કફ સનિપાત જ. આગ્નેય, ગ્રંથિ અને કરદમ તો આગ્નેયમાં હોય વાત પિત્ત, ગ્રંથિમાં હોય વાત કફ, કરદમમાં હોય પિત્ત અને કફ. સુશ્રુતે 5 કીધેલા છે. એ મેં વાત પિત્ત કફ સનિપાત જ અને ક્ષત જ કીધેલું છે. સનિપાત જ અને શતજની અસાધ્ય હોય છે. સારંગધરે વાત પિત્ત કફ કીધેલું છે અને દ્વંદ્વ છે એટલે કે વાત પિત્ત, વાત કફ ને પિત્ત કફ અને સનિપાત જ કીધેલું છે. આ એટલે કે ચરકે જે કીધેલા એ પ્રમાણે થઈ ગયા ને કે આપણે આને દ્વંદ્વ જ કહી શકાય. તો વાત પિત્ત કફ સનિપાત જ વાત પિત્ત, વાત કફ ને પિત્ત કફ એ જ કીધેલા છે. એના સિવાય મેં 2 એક્સ્ટ્રા કીધેલા છે, અગ્નિદાહ જ અને અભિઘાત જ. હવે આપણે જોશું વિસર્પના દૃશ્ય તો પહેલાં આપણે કુષ્ઠના જોશું. તો કુષ્ઠમાં આવશે તાલામાર તો ત ઉપરથી ત્વક, લ ઉપરથી લસિકા, માર ઉપરથી માંસ અને ર ઉપરથી રક્ત. વિસર્પમાં હે ને તાલામારમાંથી લ કાઢી નાખવાનું એટલે કે ત્વક, રક્ત અને માંસ કીધેલું છે. તૃષ્ણાના ભેદ તો આમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે એક્ઝામમાં કે સુશ્રુત પ્રમાણે તૃષ્ણા કેટલા ટાઈપ હોય. સુશ્રુત પ્રમાણે તૃષ્ણાના ટાઈપ તો 7 હોય છે. ચરકે 5 કીધેલા છે. એમ એને કફ નથી માનેલી કે ચરક એમ કહે છે કે તૃષ્ણા રહીની વાત અને પિત્તના ખાઈને થાય એટલે એના કફ એનો ટાઈપ ના હોય. એમ કે વાત પિત્ત આમ જ ઉપસર્ગ જ અને ક્ષય જ કીધેલું છે. જ્યારે સુશ્રુત અને માધવે 7 કીધેલી છે. એમાં વાત પિત્ત કફ એમ કફ કીધેલી છે સુશ્રુત અને માધવે. એમાં આમ જ કીધેલું છે, સત જ ક્ષય જ ને અન્ન જ એટલે કે ભુક્ત નિમિત્ત જ કીધેલું છે. વાઘભટ અને સારંગધરે 6 કીધેલી છે. આપણે એને યાદ રાખવું ને તો એમાં ચરકે જે આમ કીધું હોય એની જગ્યાએ મેં સનિપાત જ અને કફ જ કીધેલું છે એટલે કફ જ અને સનિપાત જ એડ કરી નાખ્યું એટલે કે વાઘભટ અને સારંગધરનું થઈ જશે. એટલે કે વાત પિત્ત કફ સનિપાત જ ઉપસર્ગ જ અને ક્ષય જ. હવે આપણે જશું વિષવેગ તો મનુષ્યમાં ચરકે 8 કીધેલા છે. સુશ્રુતે જ્યારે 7 કીધેલા છે. એમાં 1 ઓછો કીધેલો છે. જાનવરોમાં ચરકે 4 કીધેલા છે. તો જાનવરના કેટલા પગ હોય? 4 હોય. પક્ષીઓમાં 3 કીધેલો છે. તો પક્ષીઓના કેટલા પગ હોય? આમ 3 હોય. તો પક્ષીઓમાં ચરકે 3 વિષવેગ કીધેલા છે. થેન્ક યુ.